હેલો મધર્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે વાત કરવાના છે ખૂબ જ જરૂરી ટોપિક વિશે, એટલે કે દરેક મધર્સને એવી ઈચ્છા હોય છે કે મારું બેબી વધારે સ્માર્ટ, ઇન્ટેલિજન્ટ અને એક્ટિવ બને. પરંતુ હા પેરેન્ટ્સ, જ્યારે બાળક 1 થી 5 વર્ષનું હોય છે તો આ સમય દરમિયાન બાળકના મગજનો વિકાસ ખૂબ જ ઝડપથી થાય છે. આ સમય દરમિયાન જો બાળકોને સાચી કાળજી અને સાચું પોષણ આપવામાં આવે તો બાળકનું બ્રેઇન ડેવલપમેન્ટ ખૂબ જ સારું એવું થાય છે. તો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ બાળકો માટે ખૂબ જ ઘરેલું અને સરળ એવો ખોરાક જે બાળકોના મગજના વિકાસ માટે ખૂબ જ જરૂરી છે. તો ચલો વિડીયોની શરૂઆત કરીએ. નંબર 1 છે હેલ્ધી ફેટ્સ. તો સૌથી પહેલા તો આપણે વાત કરીએ હેલ્ધી ફેટ્સ વિશે. બાળકના મગજનો મોટો ભાગ ફેટ્સથી ભરેલો હોય છે, એટલા માટે બાળકોને ખોરાકમાં હેલ્ધી ફેટ્સથી ભરેલો ખોરાક જરૂરથી આપવો જોઈએ. તો તમે બેબીને સવારે પલાળેલી બદામ આપી શકો છો અથવા તો બાળકોને અખરોટનો પાવડર પણ આપી શકો છો, જે બાળકોના મગજના વિકાસ માટે ખૂબ જ ફાયદાકારક છે. અને હા, બાળકોને સવારે ઉઠ્યા પછી તરત પલાળેલી બદામ આપવાથી પણ ઘણા એવા ફાયદાઓ થાય છે. અને હા, બાળકોને રોજના ખોરાકમાં જો તમે થોડું દેશી ઘી ઉમેરશો તો તેનાથી બાળકોને ખૂબ સારી એનર્જી પણ મળે છે અને બાળકોનું બ્રેઇન ડેવલપમેન્ટ પણ ખૂબ સારું એવું થાય છે. અને હા પેરેન્ટ્સ, જો તમને સરળતાથી મળી શકે તો અવાકાડો પણ એક સારો વિકલ્પ છે. નંબર 2 છે પ્રોટીન રીચ ફૂડ. બાળકોના મગજ અને શરીરના વિકાસ માટે બાળકોને પ્રોટીન મળવું ખૂબ જ જરૂરી છે. એટલા માટે તમે બાળકોને પનીર આપી શકો છો, જેમાંથી બાળકોને કેલ્શિયમ અને પ્રોટીન બંને ખૂબ જ સારું એવું મળી શકે છે. પરંતુ હા, જો શક્ય હોય તો તમે બાળકોને ઘરે બનાવેલું જ પનીર આપવું જોઈએ. જો તમે બાળકોને પ્રોટીનયુક્ત ખોરાક આપો છો તો બાળકોની મેમરી અને બ્રેઇન પાવર વધારવામાં મદદ કરે છે. અને હા, સાથે તમે બાળકોને દાળ, મગ અને સ્પ્રાઉટ્સ જે બાળકો માટે ખૂબ જ હેલ્ધી છે. બાળકોને આ ખોરાક આપવાથી બાળકોની લર્નિંગ ક્ષમતા પણ વધે છે. નંબર 3 છે ફ્રૂટ્સ અને વેજીટેબલ. ફળો અને શાકભાજી વિટામિન્સથી ભરપૂર હોય છે, જે બાળકોની નર્વસ સિસ્ટમ મજબૂત બનાવે છે. એટલા માટે તમે રોજ બાળકોને એપલ, બનાના તેમજ સ્ટીમ કરેલું ગાજર પણ આપી શકો છો. અને જો બ્લુબેરી ઉપલબ્ધ હોય તો તે બાળકોના બ્રેઇન ડેવલપમેન્ટ માટે તો ખૂબ જ ઉપયોગી છે. અને જો તમને બજારમાં બ્લુબેરી મળી જતી હોય તો તે બાળકો માટે એક સુપર ફૂડ માનવામાં આવે છે, કેમ કે તેનાથી બાળકોના મગજનો વિકાસ પણ ખૂબ સારો એવો થાય છે. બાળકોને શાકભાજી આપવાથી બાળકોનું ઓવરઓલ ડેવલપમેન્ટ ખૂબ જ સારું એવું થાય છે. એટલા માટે બાળકોના ડેઇલી ખોરાકમાં વેજીટેબલ્સ એડ કરવા જોઈએ, તેમજ સિઝન અનુસાર બાળકોને ડેઇલી એક ફ્રૂટ જરૂરથી આપવો જોઈએ, જે બાળક માટે ખૂબ જ ઉપયોગી છે. નંબર 4 છે હોલ ગ્રેન. એટલે બાળકોને ઓટ્સ, દલિયા, ચોખા અને રોટલી જે બાળકોને ખૂબ સારી એવી એનર્જી આપે છે. જો બાળકોને યોગ્ય એનર્જી મળે તો બાળકનું મગજ વધુ એક્ટિવ રહે છે અને બાળક નવી વસ્તુઓ ખૂબ જ ઝડપથી શીખી જાય છે. એટલા માટે બાળકના ખોરાકમાં તમે દલિયા, ખીચડી, ઓટ્સ તેમજ ચોખા, રોટલી આ બધું એડ કરી શકો છો. અને આ બધી શરૂઆત તમે બાળકોને ધીમે ધીમે જરૂરથી કરવી જોઈએ. નંબર 5 છે ડેઇલી હેબિટ્સ. બાળકો માટે માત્ર ખોરાક નહીં પરંતુ એક્ટિવિટીઝ પણ એટલી જ મહત્વની છે. બાળકો સાથે વાત કરો, રાઇમ્સ બોલો તેમજ બાળકોને સ્ટોરી કહો, બાળકો સાથે ઘણી એવી એક્ટિવિટીઝ કરો, બાળકોને બહાર રમવા લઈ જાઓ. આ દૈનિક એક્ટિવિટીથી પણ બાળકના મગજનો વિકાસ ખૂબ સારો એવો થાય છે. અને હા, સાથે ખાસ યાદ રાખો, બાળક તેની ઉંમર પ્રમાણે ખૂબ જ સારી એવી ઊંઘ કરે તે પણ તે ખૂબ જ મહત્વનું છે, જેની આપણે ખાસ કાળજી રાખવી જોઈએ. તો મધર્સ, તમે બાળકોને યોગ્ય સમય, યોગ્ય પોષણ અને યોગ્ય સાચી કાળજી રાખશો તો બાળકનો મગજનો વિકાસ ખૂબ જ સારો એવો થાય છે. જો તમને મારો વિડીયો ઉપયોગી લાગ્યો હોય તો મારી ચેનલ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ટુ માય ચેનલ.